નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 13 ભણી રહ્યા છીએ, બરાબર, જેની અંદર આપણે હવે એમસીક્યુએસ અને ખરા ખોટાની ચર્ચા કરીશું. તો ખરા ખોટાની અંદર પહેલો પ્રશ્ન છે, કોઈપણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશા અધિક જ હોય. તો ના મિત્રો, એવું કોઈ સીધી રીતે ના કહી શકાય કે કોઈ પણ બહુલક એના મધ્યસ્થ કરતાં વધારે હશે કે મધ્યસ્થ બહુલક કરતાં વધારે હશે કે મધ્યક બહુલક કરતાં વધારે હશે કે મધ્યસ્થ કરતાં વધારે હશે. આ બધા ઉપર નીચે આવી શકે છે, બરાબર. કોઈ વધારે હોય તો બીજો ઓછો પણ હોઈ શકે છે. એટલે કે આ જવાબ આપણો ખોટો આવશે. હંમેશા અધિક જ હોય એ કહેવું અતિશયોક્તિ થઈ જાય, કારણ કે ઘણી વખત મધ્યક વધારે હોય અને બહુલક ઓછો હોય. બહુલક વધારે હોય તો મધ્યક ઓછો પણ હોય. ઓકે, ચલો આગળ વધીએ. શું કહે છે કે 20 અવલોકનોનું મધ્યક 45 છે. જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે તો માહિતીનો નવો મધ્યક 15 થાય. તો જુઓ મિત્રો, તમે એક એક અવલોકનને ભાગો કે અવલોકનોના સરવાળાને ભાગો, સરખો જ જવાબ આવવાનો છે. ઉદાહરણ તરીકે સમજો, તમે હું અહીંયા લખું છું 3 + 6 + 9. જવાબ કેટલો થશે? 3 + 6 + 9 18 થયો. અને 18ને હું 3 વડે ભાગું તો મારો જવાબ કેટલો આવશે? 6 આવશે. હવે આ બધાને હું અલગથી 3 વડે ભાગું તો ચલો, આને 3 વડે ભાગું તો જવાબ 1 આવશે, આને ભાગું તો 2 આવશે અને આને ભાગું તો 3 આવશે. તો આનો સરવાળો પણ કેટલો આવ્યો? 6 જ આવ્યો. એટલે તમે અવલોકનોનો સરવાળો લો કે પછી એક એક અવલોકનોને ભાગો, બધાને દરેક અવલોકનોને ભાગશો તો પણ એટલું જ મૂલ્ય આવશે, અથવા તો અવલોકનોના સરવાળાને ભાગો તો પણ એટલું જ મૂલ્ય આવશે, બરાબર. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો અહીંયા કેટલા અવલોકનોનો મધ્યક આપ્યો છે? 20 અવલોકનો. સરવાળો આપણે સિગ્મા એક્સઆઈ લઈ લઈએ, બરાબર. અવલોકન 20 છે તો સિગ્મા એક્સઆઈ ને કુલ અવલોકન વડે ભાગીએ એટલે આપણને મધ્યક મળે. તો મધ્યક કેટલો આપેલો છે? 45. ઓકે, હવે અહીંયા શું કહે છે કે દરેક અવલોકનને 3 વડે ભાગવાનું છે. એટલે મેં તમને હમણાં જ કીધું કે દરેક અવલોકનોને અલગ અલગ 3 વડે ભાગો અથવા તો સીધો સરવાળાને 3 વડે ભાગો, જવાબ તો સરખો જ આવશે. તો આપણે શું કરીએ? સીધા સરવાળાને 3 વડે ભાગી નાખીએ, ભાગ્યા 3. ઓકે, ટોટલ અવલોકન કેટલા છે? 20. તો હવે આનો મધ્યક શોધવાનો છે. તો અંશનો છેદ છે 3 તો છેદમાં આવી જશે. તો સિગ્મા એક્સઆઈ ભાગ્યા 20 × 3 થઈ જશે. હવે સિગ્મા એક્સઆઈ ભાગ્યા 20 નો જવાબ તો આપણને આપી દીધો છે. કેટલો કીધું છે એમને? 45. તો હું આની જગ્યાએ 45 મૂકી શકું, ભાગ્યા 3. તો આપણો જવાબ કેટલો આવશે? 15. તો યસ, એનો મધ્યક 15 થાય છે. તો આ જવાબ થઈ જશે સાચો. ઓકે, આગળ વધીએ. મધ્યસ્થ બરાબર 3 બહુલક -2 ગુણ્યા મધ્યક. તો ના મિત્રો, આપણું સૂત્ર શું છે? મેં તમને કીધું હતું કે તમારે પહેલા શું કરવાનું? એબીસીડીમાં પહેલો મધ્યસ્થ આવે તો એમ લખી દીધો, પછી શું આવે? એક્સ બાર, પછી શું આવે? ઝેડ. એબીસીડીમાં પહેલો એમ આવે, પછી એક્સ આવે, પછી ઝેડ આવે. ઉલટી એકડી લખી દેવાની, 3, 2, 1 ગુણ્યા. તો જુઓ અહીંયા બહુલક 3 આપેલો છે, જ્યારે બહુલક 1 જ હોય. મધ્યક કેટલો આપેલો છે? 2 આપેલો છે. તો મધ્યક કેટલો? 1 જ હોય. અને મધ્યસ્થ 3 હોવાની જગ્યાએ અહીંયા કેટલો આપેલો છે? 1 જ આપેલો છે, બરાબર. તો આ જવાબ થઈ જશે ખોટો. આગળ વધીએ. તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે. હવે જો મિત્રો, જનરલી તમે જોશો ને તે 0, 10, 10, 20, 20, 30, 30, 40, 40, 50 આ રીતની આવૃત્તિ આપેલી તો મોટાભાગે ચાન્સ છે કે મધ્યક આપણને આ આવૃત્તિ વચ્ચે મળે, 20 થી 30 વચ્ચે. ઓકે, થોડું ઘણું 10 થી 20 થાય અથવા તો 30 થી 40 થાય. હવે તદ્દન છેડાની કિંમતો 0 હોય કે 50 હોય એ મધ્યકને અસર કરવાની નથી. એટલે નોંધપાત્ર અસર કરે છે એ વાત ખોટી, બરાબર. તદ્દન છેડાની અસરો મધ્યકને મધ્યસ્થને કોઈ પણ અસર કરશે નહીં, બરાબર. આગળ વધીએ. વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. તો પહેલા તો તમે સમજો, ધોરણ 9 ની અંદર ભણ્યા હતા વિસ્તાર એટલે શું, બરાબર. ઉદાહરણ તરીકે આપણે કોઈ ક્લાસમાં છોકરાઓના માર્ક્સ લીધા, 100 માર્ક્સનો ટેસ્ટ હતો, બરાબર. 50 માર્ક્સનો ટેસ્ટ હતો. મિનિમમ બધા છોકરાઓને કેટલા માર્ક્સ આવ્યા? 10 માર્ક્સ આવ્યા, બરાબર. બધા 10 થી ઉપર છે, ઓછામાં ઓછા 10 છે, બરાબર. અને વધારેમાં વધારે 40 છે. તો આપણી આવૃત્તિ આવી બનશે 10 થી 20 વચ્ચે વાળા, 20 થી 30 વાળા અને 30 થી 40 વાળા. ઓકે, એવું એ કરી શકે કે ભાઈ 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, બરાબર. પણ અહીંયા આપણે મોટું લીધું. ઓકે, તો વિસ્તાર એટલે શું? તો છેલ્લાની જે છેલ્લો આપેલું હોય એની અધર સીમા, ઉધ્વ સીમામાંથી આની અધર સીમા એટલે કે લોઅર લિમિટ અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરવાની. પહેલાની લોઅર લિમિટ, છેલ્લાની અપર લિમિટ. એટલે કે 40 - 10 એટલે કેટલા થઈ ગયા? 30.
એટલે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. હવે મધ્યવર્તી સ્થિતિમાનમાં કોણ આવે? તો એમાં મધ્યસ્થ આવે, મધ્યક આવે અને બહુલક આવે. આ ત્રણ વસ્તુ છે કે જે મધ્યવર્તી સ્થિતિમાન કહેવાય. વિસ્તાર મધ્યવર્તી સ્થિતિમાનમાં આવશે નહીં. ઓકે, ઉદાહરણ તરીકે ક્લાસમાં આપણે બધાનું વજન કરીએ તો મિનિમમ કોઈ છોકરો હોય એનું વજન 25 હોય, મેક્સિમમ વજન હોય એ 67 હોય, તો માહિતીનો વિસ્તાર કેટલો થાય? 67 - 25. હવે આ મધ્યવર્તી સ્થિતિમાન ના કહેવાય. એનો મધ્યક શોધશો, બહુલક શોધશો કે પછી તમે મધ્યક શોધો તો એ મધ્યવર્તી સ્થિતિમાનમાં આવી શકે. બરાબર, ચલો આગળ વધીએ. કોઈ પણ માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન ના હોઈ શકે, ના હોઈ શકે એવું કહે છે. તો આ ખોટું આવશે મિત્રો. કેમ? કારણ કે આપણને ખબર છે કે જો મધ્યક તમારો 20 મળે, બહુલક તમારો 20 મળે તો મધ્યક તમારો 20 મળે, મધ્યસ્થ 20 મળે તો બહુલક ઓટોમેટિક કેટલો થાય? 20 જ થાય. એ આપણે આગળ જોયું છે. તો આવું કહેવું તદ્દન ખોટું છે કે 3 સમાન હોઈ શકે નહીં. બરાબર, એટલે આ આવશે ખોટું. આગળ મિત્રો વિકલ્પોની ચર્ચા કરીએ હવે. તો જુઓ, n અવલોકનોનો મધ્યક, બરાબર, જો પ્રથમ અવલોકનોમાં 1 ઉમેરીએ અને બીજા અવલોકનોમાં 2 ઉમેરીએ, અહીંયા શું કહે છે? અહીંયા લખવાનું રહ્યું છે n અવલોકનોનો મધ્યક x બાર છે. બરાબર, તો જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ, બીજા અવલોકનમાં 2 ઉમેરીએ, ત્રીજા અવલોકનમાં તે જ પ્રમાણે ઉમેરતા જઈએ તો નવા અવલોકનોનો મધ્યક કેટલું થશે? પહેલું તો મિત્રો જે ઉમેરવાની છે એની વાત કરીએ તો ચલો, અહીંયા તમને આપણા જોડે જે x બાર આપેલો છે, xi અવલોકન આપેલા છે. બરાબર, એનો સરવાળો xi ભાગ્યા n કરીએ એટલે આપણને x બાર મળે. આ સૂત્ર આપણને ખ્યાલ જ છે. xi નો અર્થ શું થાય? x1 + x2 + થી લઈને છેક n માં પદ સુધી ભાગ્યા n બરાબર શું થાય? xi. હવે શું કહે છે કે પહેલા પદમાં 1 ઉમેરવાનું છે, બીજા પદમાં 2, એટલે બીજા અવલોકનમાં 2, ત્રીજા અવલોકનમાં. તો આ રીતે ઉમેરીએ આપણે. તો જુઓ, x1 + 1, પછી બીજા અવલોકનમાં ઉમેરવાનો આવે તો x2 + 2, ત્રીજા અવલોકનમાં 3 ઉમેરવાના છે તો x3 + 3. એમ આગળ વધશો તો n અવલોકનમાં તમારે કેટલા ઉમેરવા પડશે? n ઉમેરવા પડશે. ઓકે, આ રીતે થશે ભાગ્યા કેટલા રહેશે? n. ઓકે, આ એમને કીધું એ પ્રમાણે જોયું આપણે. હવે તમે વિચારો કે આ બંને વસ્તુને અલગ કરીએ. કેવી રીતે અલગ કરીએ? તો જુઓ, હું એવું કરી શકું, x1 x2 વાળા પદ એક બાજુ લખું તો x1 + x2 + x3 થી xn પદ સુધી અલગ કર્યા, પ્લસ આ બાજુ હું 1 2 3 ... n પદ સુધીનો સરવાળો. આમાંથી મેં જુઓ અહીંયા પેન થોડી ચેન્જ કરી લો, તમને વધારે થોડું હાઇલાઇટ થાય. જુઓ, આ 1, આ 2, આ 3 થી n પદ સુધી મેં ખાલી પદ ક્રમ બદલે અને અલગ કર્યા, પાછળ મૂક્યા. અને આ જે x1 x2 હતા, બરાબર, એમને અલગ કરીને આગળ મૂક્યા. ઓકે, હવે જુઓ, હવે હું આનો ભાગાકાર કરું છું. બરાબર, ભાગ્યા n. હવે બંનેને અલગ આપણે છૂટા કરી દઈએ તો શું થશે? x1 + x2 + x3 xn ભાગ્યા n, પ્લસ અહીંયા પણ શું થઈ જશે? 1 + 2 + 3 થી n સુધી ભાગ્યા n. ઓકે, હવે આની વેલ્યુ તો આપણને ખ્યાલ જ છે કેટલી થાય છે. જુઓ, અહીંયા ઉપર જ મળી છે. કેટલી આપી દીધી છે? x બાર આપી દીધી છે, તો હું એની જગ્યાએ x બાર લખી દીધું. પ્લસ હવે n પદોનો અહીંયા 1 2 3 કઈ સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ. આપણે આગળ જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓનું સૂત્ર શું થાય? n કૌંસમાં n + 1 ભાગ્યા 2. ઓકે, તો ચલો અમે આની વેલ્યુ મૂકી દીધી. હવે એના ભાગાકારમાં n હતો તો હું n નું મૂકી દઉં. હવે અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. તો શું થશે? x બાર પ્લસ n કૌંસમાં n + 1 ભાગ્યા 2n. n શું થશે? ઉડી જશે. તો આપણી જોડે શું બચ્યું? x બાર પ્લસ n + 1 ભાગ્યા 2. તો જુઓ, આપણો પહેલો ઓપ્શન રહ્યો x બાર પ્લસ n + 1 ભાગ્યા 2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. બરાબર, આગળ વધીએ. જો કોઈ માહિતી માટે મધ્યસ્થ આપી દીધો છે m15 x બાર, તો બહુલક કેટલો થાય? તો ચલો આપણે આપણા સૂત્રમાં કિંમત મૂકીએ કે 3m = 2x બાર + z. ઓકે, એટલે કે બહુલક. તો ચલો, m ની કિંમત 15 બરાબર 2, x બાર ની કિંમત 10 + z. તો 15 3 45, આ 2 × 10 20 થઈ જશે. આ બાજુ આવશે તો -20 બરાબર z. તો 45 માંથી 20 જાય તો 25. તો z ની કિંમત આપણને કેટલી મળી? 25. બરાબર, આગળ વધીએ. કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ આ વખતે પોઈન્ટમાં આપેલું છે મિત્રો. બરાબર, સેમ આગળ ગણ્યું એમ જ. તો ચલો કિંમતો મૂકી દઈએ. 3m =
2x બાર પ્લસ ઝેડ. અહીંયા પણ બહુલક શોધવાનું કીધું છે, બરાબર. તો ચલો 3 કૌંસમાં 3.2 બરાબર 2, અહીંયા 15.3, ઓકે, પ્લસ ઝેડ. તો 13 3 39 ને 3 દુ 6 એટલે કે 39.6, 15 દુ 30 અને 3 દુ 6 એટલે કેટલા થઈ ગયા 30.6 પ્લસ ઝેડ. 30.6 આ બાજુ આવશે તો શું થશે 39 6 પોઈન્ટ માઇનસ 30.6 બરાબર ઝેડ. તો અહીંયા જવાબ કેટલો વધશે 9. તો ઝેડની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ મિત્રો? બહુલક આપણો અહીંયા થઈ જશે 9. ક્લિયર? આગળ વધીએ. એક માહિતી માટે x બારની કિંમત આપી દીધી છે 15, સિગ્મા FIDI આપી દીધું છે, કેટલું આપ્યું છે 0, n બરાબર 100 હોય તો ધારેલ મધ્યકની કિંમત શોધો. તો પહેલા તો આપણને ધારેલ મધ્યકની રીત વાપરવી જોઈએ. a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI અથવા તો n લખીએ છીએ, બરાબર અહીંયા. ઓકે, તો ચલો બધી કિંમતો મૂકી દઈએ. તો 15 બરાબર a ની વેલ્યુ કેટલી આપેલી છે મિત્રો? શોધવાની કીધી છે. FIDI ની 0 આપી દીધી છે. x બાર 15 હતો તો મૂકી દીધો આપણે. n 100 છે તો 0 ભાગ્યા 100 કરશું તો 0 જ આવશે. તો 15 બરાબર શું બચ્યું? ખાલી a. તો a ની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ અહીંયા? 15. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. અહીંયા શું કહે છે કે ધૈર્યએ 6 પરીક્ષાઓમાં સરેરાશ 45 ગુણ મેળવ્યા હતા. તેના શિક્ષકે તેને મેળવેલ સૌથી ઓછા 30 ગુણ. હવે જો મિત્રો સિમ્પલ, આને જેટલું તમે હાર્ડ બનાવશો ને એટલું એક્ઝામ્પલ હાર્ડ બનશે. અહીંયા પહેલા શું કીધું હતું? 6 પરીક્ષાના ગુણ હતા, બરાબર. એમાંથી સૌથી ઓછા 30 ગુણ એટલે કે એક પેપરના ગુણ કાઢી નાખ્યા. હવે એક પેપરના ગુણ કાઢ્યા પછી સરેરાશ લેવાનું છે એટલે ભાગાકારમાં આવવાના કેટલા? 5 આવવાના. એ તો નક્કી થઈ ગયા. ક્લિયર? એટલે પહેલા તો ભાગાકારમાં જેમાં 6 છે ને એ જવાબ કેન્સલ કરી દો. ઓકે, હવે સમજો શરૂઆતમાં કેટલા ગુણ હતા? કેટલા વિષય હતા? 45 ગુણ સરેરાશ હતા. એટલે 45 ગુણ્યા 6 કરીએ એટલે આપણને સરવાળો મળે. તો 45 ગુણ્યા 6 ક્યાં છે? આ રહ્યા. તો જુઓ 45 ગુણ્યા 6 સરેરાશમાં શરૂઆતમાંથી એને 30 બાદ કરે એટલે શરૂઆતના 45. આવજો તમારે ટોટલ સરવાળો લેવો, તમે શું કરો? 6 સરવાળો આપણને ખબર નહીં તો સિગ્મા XI બરાબર ટોટલ કેટલા હતા? 6 હતા પેપર. ક્લિયર? બરાબર 45. સરેરાશ 45 મળ્યું. તો સિગ્મા એક સરેરાશ એટલે કે મધ્યક. તો અહીંયા 6 ઉપર જતા રહેશે કે 45 ગુણ્યા 6 શરૂઆતના માર્ક્સ થઈ ગયા. તો શરૂઆતના માર્ક્સ આ રહ્યા 45 ગુણ્યા 6. એમાંથી અમને 30 બાદ કર્યા અને ભાગાકાર 5 વડે રાખ્યો. તો આપણો ઓપ્શન શું થઈ જશે? એ. આમને જો 5 વડે ગુણે તો વેલિડ ના ગણાય. કેમ વેલિડ ના ગણાય? કારણ કે એમને 6 પરીક્ષા આપી હતી શરૂઆતના સમયમાં, પછી એમાંથી એક બાદ કર્યું છે. ક્લિયર? ઓકે, તો આપણો અહીંયા ઓપ્શન થઈ જશે એ. આગળ વધીએ. જુઓ x બાર માઇનસ ઝેડ બરાબર 3 અને x બાર પ્લસ ઝેડ બરાબર 45. તો મધ્યસ્થ શોધો. તો જુઓ મિત્રો m શોધવાનું છે. તો આપણા જોડે x અને z ની કિંમત હશે તો m ઇઝીલી મળશે. તો સિમ્પલી આપણે જે ત્રીજું ચેપ્ટર છે એ રીતે લોપની રીતે સોલ્વ કરી દઈએ. બંને સમીકરણનો સરવાળો કરીએ તો 2x બાર થઈ જશે પ્લસ z માઇનસ z નીકળી ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 48. તો x બાર બરાબર 48 ભાગ્યા 2 એટલે કે કેટલા મળી ગયા? x બાર બરાબર 24. x બાર 24 મળ્યો. હવે આપણે શું શોધવાનું છે? z શોધી લઈએ, બરાબર. તો સમીકરણ 1 માં કિંમત મૂકે તો 24 માઇનસ z બરાબર 3. તો z આ બાજુ લઈએ, 3 આ બાજુ લઈ દઈએ. ઓકે, તો 24 3 આ બાજુ આવશે તો માઇનસ, z આ બાજુ ગયા તો પ્લસ. 24 માંથી 3 જાય તો કેટલા થયા? 21 બરાબર z. તો z ની વેલ્યુ કેટલી મળી આપણને? 21. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. 3m બરાબર 2x બાર પ્લસ z. તો 2x બાર ની વેલ્યુ મળી હતી 24 પ્લસ z ની વેલ્યુ મળી 21. 3m બરાબર, તો 3m બરાબર કેટલા થઈ જશે? 24 દુ 48 પ્લસ 21. તો 3m બરાબર 48 ને 21 કેટલા થઈ જશે? 48 ના 20 સોરી હા 72 79 સોરી 9 અને અહીંયા 6 69. ઓકે, તો m બરાબર 69/3. તો m બરાબર કેટલા થઈ જશે? 23. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 23. ચલો આગળ વધીએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. તો આપણને ખબર છે કે n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? n પ્લસ 1 ભાગ્યા 2. હવે એનો મધ્યક શોધવાનો છે તો ટોટલ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરે તો ભાગ્યા કેટલા કરવા પડે? n કરવા પડે. n શું થશે? ઉડી જશે. તો આપણો જવાબ રહ્યો n પ્લસ 1 ભાગ્યા 2. તો આ રહ્યો n પ્લસ 1 ભાગ્યા 2. ઓપ્શન બી આપણો જવાબ. આગળ વધીએ. એક માહિતી માટે x બાર આપી દીધો છે 15, a આપી દીધો છે 14. ઓકે, અહીંયા n આપી દીધો છે 50.
તો આપણે શોધવાનું છે સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો થાય. ઓકે, તો સિમ્પલ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા એન, અથવા તો સિગ્મા એન ની જગ્યાએ સિગ્મા એફઆઈ પણ લખતા હોઈએ છીએ આપણે, બરાબર. ઓકે, તો એક્સ બારની વેલ્યુ મૂકી દઈએ 15, એની વેલ્યુ મૂકી દઈએ 14 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ આપણે શોધવાનો છે, બરાબર, ભાગ્યા એન કેટલા આપેલા છે 50. તો અહીંયા 15 14 આ બાજુ આવશે તો માઇનસ, બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા 50. અહીંયા 1 વધ્યો, 50 ભાગાકારમાંથી અહીંયા આવશે તો ગુણાકારમાં, બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ. ઓકે, તો 1 ગુણ્યા 50 કરશો એટલે કેટલા આવ્યા 50, બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ. તો આપણો જવાબ થઈ જશે 50, ઓપ્શન એ, બરાબર. આગળ વધીએ. મધ્યકના સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ માં દરેક આઈ માટે યુઆઈ બરાબર. તો મિત્રો યાદ કરો, કોષ્ટક જ્યારે આપણે તૈયાર કરતા હતા તો ડીઆઈ બરાબર શું લખતા હતા, એક્સઆઈ માઇનસ એ. ઓકે, અને યુઆઈ બરાબર શું લખતા હતા, ડીઆઈ ભાગ્યા એચ, એટલે કે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. તો અહીંયા હકીકતમાં આ રીતે ના હોય, આ રીતે કોન્સ હોવું જોઈએ, કારણ કે આને તમે લખવા જાઓ સ્પષ્ટપણે તો આ રીતે લખાય એ ભાગ્યા એચ. આવું નથી હોતું, આ રીતે હોય છે, એટલે આને કૌંસમાં લખવું જરૂરી છે. એટલે આપણો ઓપ્શન થશે ઓપ્શન ડી, કૌંસમાં એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ, બરાબર. આગળ વધીએ. કોઈ માહિતી માટે એક્સ બાર બરાબર 25 અહીંયા લખવાનું રહી ગયું છે. એક્સ બાર બરાબર 25, ઝેડ બરાબર 25, તો એમ પણ કેટલો થશે 25 જ. આગળ આપણે લેક્ચરમાં ચર્ચા કરી હતી, આ લેક્ચરમાં પણ આગળ ચર્ચા કરી કે જો બે સરખા હોય તો ત્રીજો ઓટોમેટિક એટલો ને એટલો જ થઈ જશે. ઓકે, આની જગ્યાએ એક્સ બાર બરાબર 17 હોય, એમ બરાબર 17 હોય, તો ઝેડ બરાબર પણ કેટલો થાય 17 જ થાય. બે સરખા આપેલા હોય એટલે ત્રીજાની વેલ્યુ એના જેટલી જ થશે. આગળ જોઈએ. અહીંયા રકમમાં કંઈક છૂટી ગયું છે, જરાક ચેક કરી લઈએ. તો અહીંયા મિત્રો સિગ્મા એફઆઈ એક્સઆઈની વેલ્યુ આપેલી છે, બરાબર. તો તમારી જોડે એક્સ બારની કિંમત માંગી છે, તો અહીંયા આપણને સૂત્ર ખબર છે એક્સ બાર બરાબર શું થાય, સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ, બરાબર. તો એક્સ બાર મૂકીએ અહીંયા, આની કિંમત 144 ભાગ્યા 50. તો જો તમે 144 ભાગ્યા 50 કરશો એટલે તમારો જવાબ આવશે 2.88. ઓકે, જો અહીંયા 144 ભાગ્યા 50. ઓકે, તો 50 તો કેટલા થઈ ગયા, પહેલા તો 100, કેટલા વધ્યા 44 વધ્યા, બરાબર. ભાગ ના ચાલ્યો એટલે કેટલા મૂકીશું અહીંયા પોઈન્ટ અને અહીંયા 0, બરાબર. તો અહીંયા 5 8 40 થાય એટલે 50 ગુણ્યા 400 થઈ ગયા, બરાબર. 50 8 કેટલા થઈ ગયા 400, તો કેટલા વધ્યા 40 વધ્યા. હજુ પણ એક શૂન્ય ઉતારો એટલે ફરીથી 50 8 400, બરાબર. એટલે આપણો જવાબ થઈ જશે 2.88, ઓપ્શન ડી, બરાબર. તો મિત્રો બસ આ ચેપ્ટરમાં આટલું જ હતું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા કોઈ પણ કમેન્ટ તમારી ફીડબેક હોય તો કમેન્ટમાં મૂકી શકો છો, અને તમારા મિત્રો સુધી શેર કરજો. આપણે વિડીયો લાવવામાં ઘણા ડિલે થયા છે મિત્રો, પણ હું તમને શ્યોરિટી આપું છું કે તમારી એક્ઝામના આગળના દિવસ સુધી આપણે એક ચેપ્ટરનો વિડીયો બાકી રહે છે હવે સંભાવના, બરાબર, જે મોટાભાગના મિત્રોને આવડતું જ હશે, છતાંય આપણે એનો વિડીયો આપણે એક્ઝામના આગળના દિવસ સુધીની અંદર તમારા સુધી પહોંચાડી દઈશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાર સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.